પરેશભાઈને અનમ્યુટ કરું છું. યસ પરેશભાઈ. થેન્ક યુ મને એડમિટ કર્યા દીદીને અને અધિરિતાબેન તમને પણ થેન્ક યુ. અને સૌથી પહેલા એ વાત કરીશ કે હું એન્ટ્રી કરું ત્યાંથી પહેલા યુટ્યુબમાં એન્ટ્રી કરીને લાઈક કરીને પછી આમાં આવું. તો હું બધા સભ્યોને કહીશ કે યુટ્યુબને ચેનલને હંમેશા લાઈક કરીને પછી જ આમાં આવવાનું. અને બીજી વાત કરું તો મેં પહેલા એક શેર કરવાની કોશિશ કરી તો મારું નેટવર્ક નતું રહ્યું. તેથી સાહેબ ઓલા હતા ભાવિનભાઈ હતા. એ વાક્ય ઉપર મને બહુ દિલમાં બહુ લાગ્યું કે ભાવિનભાઈ થી મેં પહેલી વાર સાંભળેલું હતું. પણ પછી મને રોંડાબેન દ્વારા હીરો બુક લખેલી મને હાથમાં આવ્યું તો એનામાં પરફેક્ટ વાક્ય મળ્યું कि हे ईश्वर मुझे उन चीजों को स्वीकार करने की शक्ति दो जिन्हें मैं बदल नहीं सकता और उन चीजों को बदलने की साहस दो जिन्हें मैं बदल सकता हूँ और इनका फर्क पहचानने की बुद्धि भी मुझे दो क्योंकि मुझे नहीं पता है कि दोनों में मैं क्या कर सकता हूँ. तो ये वाक्य मुझे बहुत दिल से लगा न उस पर मैं काम कर रहा हूँ. तो मेरे कुछ वाक्य मैंने दिखे कि मैंने आज से पहले ऐसी ऐसी बहुत सी बिन जरूरी चीजों में मैं अपनी टिप्पणियां देता था जैसे कि सरकार को ये करना चाहिए सरकार को ये नहीं करती. इस तरह से बहुत से मसले में हम अपनी राय देते रहते हैं कि उनको फर्क भी नहीं पड़ता कि हमारी राय क्या होती है लेकिन हमारा टाइम बर्बाद होता है કે અમારું પોતાનું ટાઈમ બરબાદ થાય એમ. આ ટાઈપના બધા ઉપર મને બહુ મને કડીને હું એના ઉપર બની શકે ત્યાં સુધી હું ટિપ્પણીથી ટીવી ન્યૂઝ જોવાથી પરા રહેવાનું કે આપણે ચમત્કાર અને આપણું જ આપણી લાઈફને કેવી રીતના આપણી સમયને અપગ્રેડ કરવા માટે ઉપયોગ કરવો એના ઉપર બહુ આમ સમયની કિંમત સમજાવી આ ચમત્કાર એને આ વાક્ય મને બહુ એના ઉપર મને પરેશભાઈ આવી નાની નાની વસ્તુને ધ્યાનમાં લેવી મતલબ તમે એકદમ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છો. બહુ જ સાચી વાત છે. આપણને એવું થાય કે આણે આ કરવું જોઈએ આણે આ કરવું જોઈએ આણે આ કરવું જોઈએ એ બધી વસ્તુઓમાં આપણે શું કરવું જોઈએ અને આપણે ભૂલી જઈએ છીએ. પરેશભાઈએ જે વસ્તુ કીધું કે અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી તો એ વસ્તુમાં જ એકચ્યુઅલી આપણે 99% ટાઈમ દઈ દઈએ છીએ કેમ કે એમાં આપણે કંઈ કરવાનું ના હોય ને ખાલી બોલવાની છે એમાં તો મજા આવે આપણને રાઈટ. તો બહુ જ સરસ પરેશભાઈએ કીધું છે. આપણે બધાએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણા ગ્રોથ માટે આપણે શું કરી શકીએ છીએ એમાં એક્શન લેવાની છે.